વલસાડમાં પણ ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર ફરી વળ્યા છે પાણી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાઈ ગયા। હાઈવે પર જળબંબાકારની સ્થિતિ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી પડ્યા હતા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહનોમાં પાણી ભરાઈ જવાને લીધે અનેક વાહનો પણ ખરાબ થયા। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદથી મુંબઈ જતા હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાલ અમે ઊભા છે વલસાડના ધરમપુર ચોકડી ખાતે અને ધરમપુર ચોકડી ખાતે આવેલ જે સર્વિસ રોડ છે ત્યાં વરસાદી પાણી ફરી વળવાના કારણે કેટલાક વાહન ચાલકો પાણીમાં ડૂબાયા છે। તો વાહનો પાણીના રસ્તાના વચ્ચે જ બંધ થઈ જવાના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। હાઈવે ઓથોરિટી દ્વારા મસ્ત મોટો જે ટોલ ટેક્સ છે તે ઉઘરાવવામાં આવતો હોય છે, પરંતુ સુવિધા નામે મીંડું જોવા મળતા અહીંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ રોષનો ટોપલો જે છે તે હાઈવે ઓથોરિટી અને વહીવટીતંત્ર ઉપર ઠાલવી રહ્યા છે। અહીંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર 4 થી 5 જેટલી મોટી કંપનીઓ આવેલી છે અને કંપનીના અંદર વહેલી સવારથી રાત્રે મોડી રાત સુધી અનેક કામદારો છે તે નોકરીએ આવતા હોય છે, જેના કારણે વહેલી સવારથી આવતા જે નોકરિયાત વર્ગ છે તે પણ ભારે મુશ્કેલીમાં મુકાય છે। બીજી તરફ આ નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલી વરસાદી પાણીની ગટર છે તે ગટરનું સીધું પાણી જે છે તે સીધું પાણી રસ્તા પર ફરી વળવાના કારણે પાલિકાની કામગીરી પણ છે તે ક્યાંક ને ક્યાંક ઉપર શંકાના ઉપર સોય સેવાય છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર દ્વારા અહીં યોગ્ય પાણીનો જે છે યોગ્ય નિકાલ કરવામાં આવે તો એઓને પડતી ભારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે। અક્ષય કદમ, TV9 વલસાડ। તો પાણી ભરાવાને કારણે અનેક વાહનો બગડ્યા, વાહન ચાલકો અટવાઈ ગયા। નાના બાળકો સાથે પરિવાર સાથે પસાર થઈ રહેલા લોકોને પણ રસ્તાની વચ્ચોવચ પરેશાન થવાનો વારો આવ્યો। અન્ય વાહન ચાલકોને પણ તેના કારણે અકળતા પડી। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। નેશનલ હાઈવે છે, બસ મોટો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પણ સુવિધાના નામે શું સ્થિતિ છે તે દ્રશ્યો કહી રહ્યા છે। તળાવમાં રસ્તો હોય તેવું લાગે। કેટલા વર્ષોથી આ સમસ્યા? દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે। સરકારના એન્જિનિયરો એટલા બધા જબરદસ્ત છે કે જેની કોઈ વસ્તુ વાત જ નથી કરવાની। પાણી નીકળવાની કોઈ જગ્યા જ નથી કશે રાખી એ લોકોએ। ખાલી રોડ પર ડામર બનાવ્યા કરે, રસ્તો ઊંચો કર્યા કરે, પહેલો વરસાદ પડે એટલે આખો રસ્તો પાણીમાં। કાં તો સરકાર સાંભળવા નથી માંગતી, કાં તો સરકાર સાંભળીને બેરા થવાનો નાટક કરે છે। ને આજની સમસ્યા નથી, આ વર્ષોથી આ સમસ્યા છે। આ ખાલી અડધો કલાક વરસાદ પડો તેમાં પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અહીંયા। આજ નથી, આ કાયમની સમસ્યા છે। આ જ રોડની આખા વલસાડ સિટીમાં જ આવી હાલત છે। ભાઈ અમારે અવાર જવાર માટે જોબ માટે જઈએ છીએ ત્યારે ઘણી બધી મુશ્કેલો આવે છે। ગાડીઓ બંધ થઈ જાય છે, અમુક માણસો ચાલતા જાય છે, ગાડી બંધ કરીને જવું પડે છે, અવાર જવામાં તકલીફો પડે છે, ઘણા વાહન વ્યવહાર અટકી જાય છે।